અને ઠંડી ચાદરમાં છે ને હવે આપણી પાસે 2 પીસ પડ્યા છે ખાલી. એને તીખી દાળ ખાવી છે. અડદની દાળ કરી, ભાત, રોટલી, સલાડ અને છાશ છે ઠંડી ઠંડી. જો અરીઠાના પાર્સલ કરી લીધા, હવે કાલે મોકલવાના છે. અને સાંજે આપણે ડ્રેસનો વિડીયો મૂક્યો તો જો એના ઓર્ડર છે અત્યારે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ તો સવારમાં જ કસ્ટમરનો ફોન આવી ગયો હતો કે હું આવું છું 10-1 વાગે. તો ફટાફટ પછી બધું ઘરનું કામ પતાવી અને ફ્રી થઈ ગઈ અને કસ્ટમર આવ્યા હતા. કસ્ટમર જો 2 સિંગલ બેડશીટ, ઠંડી ચાદર લઈ ગયા. અને ઠંડી ચાદરમાં છે ને હવે આપણી પાસે 2 પીસ પડ્યા છે ખાલી. અને મોટી સાઇઝ, ફૂલ સાઇઝવાળી 2 જોટા પડ્યા છે. કુર્તી જોઈતી હતી એમને, પણ કુર્તી પાછી એમની સાઇઝમાં ના આવી. હવે પાછી નવો સ્ટોક આવે ત્યારે થાય કે સાઇઝ વેચાઈ ગઈ હોય અમુક. હાલો, એ કસ્ટમરે ગયા અત્યારે. પાછી બીજા કસ્ટમરને ફોન આવ્યો છે, એમને આવવું છે. મેં ફોન કરીને જ આવજો, કે ક્યાંય ગમે ત્યાં બહાર જવાનું થયું હોય તો વાંધો ન આવે એમ. અને હવે ખાલી રસોઈ બાકી છે, તો રસોઈ કરવાની છે. સામે શાકભાજીવાળા બેન ઊભા છે, તો શાકભાજી લેતી આવું, પછી ખબર પડે કે શું બનાવવું. અત્યારે છે ને ગરમીનું એટલે કાંઈ ભાવતું જ નથી. એમ થાય જમવું જ નથી, કંઈક ઠંડુ ઠંડુ હોય તો મજા આવે. તીખી દાળ અત્યારે છે ને તીખું ઓછું જ ખાવાનું. એને તીખી દાળ ખાવી છે. અત્યારે ગરમીનું છે ને, તીખું ખાય ને એટલે વધારે ગરમી લાગે એવું થાય, એટલે ઓછું તીખું જ ખાવાનું. ઓછું તીખું ને પાછું તીખી દાળ એ કેવી હોય? ઓછું તીખું ને તીખી દાળ. અરે પણ જે તો બનાવશે ને કદાચ થોડું ઓછું વચ્ચે પણ તીખી દાળ ખાવી જોઈએ. હાલો, નહીતર વિચાર હતો કે કઢી ભાત અને કાંઈ એકાદું શાક કરશું, પણ જોઈએ વિચારું. હાલો, શું બનાવું છે હમણાં કહું. દાળ બફાઈ ગઈ છે. અને હવે છે ને આપણે બીજા વાસણમાં વઘાર કરી અને આમાં નાખી દઈશું કાળી અડદની દાળ. હાલો જમવા. જો જમવાનું તૈયાર થઈ ગયું છે. અડદની દાળ કરી, ભાત, રોટલી, સલાડ અને છાશ છે ઠંડી ઠંડી. અડદની દાળ પાછી આપણે 2 પ્રકારની કરી છે. અમારી માટે છાશવાળી અને કેવિનના પપ્પા માટે છાશ વગરની. 2 ટાઈપની દાળ કરી પાછી. હાલો જમવા. જો અત્યારે સાંજ થઈ ગઈ છે અને અરીઠાના ઓર્ડર હતા, તો જો વજન કરીને અલગ કર્યા છે બધાએ. 2 કિલો, 1 કિલો, 500 ગ્રામ એવી રીતે બધા અલગ કર્યા છે. અને અત્યારે આપણે એક બર્થડે વિશ કરવાનો છે. આપણા સબસ્ક્રાઈબર છે ઉકાઈથી, મીનાબેન ટેલર. એમના દીકરાનો બર્થડે છે. રુદ્ર એનું નામ છે. તો રુદ્રનો બર્થડે છે, તો આપણે બધાએ બર્થડે વિશ કરશું રુદ્રને.
હેપી બર્થડે રુદ્ર, ખૂબ સુખી થાવ, ખૂબ આગળ વધો અને ભણી ગણીને હોશિયાર થાવ એવા આશીર્વાદ અમારા પૂરા પરિવાર તરફથી આપણે રુદ્રને હેપી બર્થડે કહી છે. અને આપણે યુટ્યુબ ફેમિલી તમે બધાય પણ રુદ્રને બર્થડે વિશ કરજો. ઉકાઈથી છે. અને જો અરીઠાનો તો વજન કર્યું, હવે પાર્સલ છે ને કાલે મોકલશું, કેમ કે હજી એને બોક્સમાં પેકિંગ કરશું એટલા માટે. અત્યારે તો હવે બોક્સના એના સાઇઝનું બધું જોવું પડશે, એકદમ પેકિંગ કરવું પડે સરસ. હાલો હવે કંઈક જમવાનું કરશું, રસોઈ કરશું કાંઈક. મેં ટિફિન ગોળ નથી. આજે એની એ રોટલી તો કરી લીધી છે, જો મેં ટિફિન ગોળ નથી. એને રોટલી બનાવી નાખી છે, એટલે હવે ખાલી શાક બનાવશું. આ રોટલી ખાલી મુશ્કેલ છે. ઇવનિંગ ટાઈમમાં જઈને આવ્યો. થાકી ગયો છો? હે અંધારામાં બેઠો છે. ચાલો જમવાનું કંઈક કરવી, બનાવશું કંઈક અને જમીને ફ્રી થઈ પછી. જો અરીઠાના પાર્સલ કરી લીધા, હવે કાલે મોકલવાના છે. કોથળીમાં પેક કર્યા, પાછા બોક્સમાં પેક કર્યા, પાછા કોથળીમાં પેક કર્યા, એ રીતે પેક કર્યા છે ધંધુકા અને મહેસાણાના. અને હવે 1 કિલો વધ્યા છે, જેને લેવાનું એ કહી દેજો. જો અરીઠાના પાર્સલ થઈ ગયા, જમીન પાછા પાર્સલ કર્યા તો અરીઠાના પાર્સલ થઈ ગયા. અને સાંજે આપણે ડ્રેસનો વિડીયો મૂક્યો તો જો એના ઓર્ડર છે અત્યારે. આ 3 કાંઠાવર, પછી 3 સાદા લીધા છે. આ એક જ કસ્ટમરનું છે. અને બીજા એક કસ્ટમરના જે આ સલવાર વર્કવાળા, જે આ મિરર વર્કવાળો છે, પછી આ લખનવી અને આ મલકોટન, આ 2 કસ્ટમરના છે આટલા. એટલે બોક્સમાં જ પેકિંગ થશે. કાંથા વર્ક આની માટે ઘણા બધા એના મેસેજ આવી ગયા, પણ આ એક કસ્ટમર છે એણે તરત જ પેમેન્ટ કરી જ દીધું આ 6 ડ્રેસનું. એટલે બધાને પછી ના પાડવી પડી. તો અરીઠાના પાર્સલ થઈ ગયા અને ડ્રેસ મટીરિયલના પાર્સલ જો તૈયાર કરીને મૂકી દીધા છે. એકદમ સરસ બોક્સમાં પેકિંગ કર્યું છે. મોડેકથી ઓર્ડર આવ્યો હોય ને પછી હવે કાલે નીકળે, એટલે કાલે સાંજે નીકળશે. પણ અત્યારે પાર્સલ કરી લીધા કે કાલે એટલું કામ ઓછું, પછી બહુ ઝાઝું ભેગું થઈ છે એટલા માટે. અને આવા મોટા પાર્સલ હોય તો 2 જણાની જરૂર પડે, ટેપ મારવીને બોક્સ પેકિંગ કરવાની બધું, એટલા માટે. તો અત્યારે અરીઠાના પાર્સલ કરી લીધા, ડ્રેસના કરી લીધા. અને અત્યારે કેટલા વાગ્યા છે? 12 વાગ્યા છે. હજી કસ્ટમરના મેસેજ ચાલુ જ છે ફોનમાં, પણ એ લોકોને હવે કાલે જવાબ આપીશું. હવે લાગ્યો છે થાક અને આરામ કરશું આપણે. અત્યારે વિડીયો એડિટ નહીં કરું, સવારમાં કરીશ, કેમ કે 12 વાગી ગયા છે અને થાક એ લાગ્યો છે એટલા માટે. અને કાલે જેનીને છેલ્લું પેપર છે, કાલે વહેલા ઉઠવાનું છે એટલા માટે. પરમ દિવસથી વેકેશન છે. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું, કાલે મળીશું. ચલો બાય, ગુડ નાઇટ.